हेलो एवरीवन। कैश फ्लो स्टेटमेंट में આજનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 24। ક્વેશ્ચન જોઈ લઈએ પહેલા તો। ક્વેશ્ચન નંબર 24, from the following information and balance sheet of Deluxe Limited, prepare cash flow statement as per AS3 as on 31st March 2006. So your necessary calculation as a part of your answer. આપણે જે લેઝર અકાઉન્ટ બનાવીએ છીએ, જે જર્નલ એન્ટ્રી લખીએ છીએ, જે કેલ્ક્યુલેશન કરીએ છીએ, એ આપણો બધો આન્સરનો પાર્ટ ગણાશે। ઓકે, ડ્યુરિંગ ધ યર 31st March 16, નંબર 1, ક્લોઝિંગ સ્ટોક ઇઝ અંડર વેલ્યુડ બાય 50,000 રૂપિયા। ક્લોઝિંગ સ્ટોક જે છે ખરેખર 50,000 રૂપિયાની ઓછી વેલ્યુથી આપણે ગણીએ। 31 માર્ચ 2000 બેલેન્સ શીટ જોઈએ અહીંયા તો 31 માર્ચ 2006 એટલે આપણું કરંટ યર છે અને 31 માર્ચ 2005 એ આપણું લાસ્ટ યર। સ્ટોકની ગણતરી કઈ રીતે કરીએ છીએ એની ધ્યાન આપજો અહીંયા સર। ડાઉટફુલ ડેટ 10,000 ઇઝ નાઉ ટુ બી રિટર્ન ઓફ, એટલે કે ડેટર્સ પર આપણે ડાઉટફુલ ડેટ્સ ગણવાની છે। ટેક્સ અમાઉન્ટ 1,25,000 is paid for the year ending on 31st March 5 and also proposed dividend for the same year is paid 1 lakh। તો બંને એકાઉન્ટ આપેલા છે, જો પ્રોવિઝન ફોર ટેક્સ પણ આપેલું છે, પ્રપોઝ ડિવિડન્ડ પણ આપેલું છે, બંનેના પેમેન્ટની ઇન્ફોર્મેશન આપી છે, પ્રોવિઝન મળશે આપણને। ઇન્વેસ્ટમેન્ટ છે 1,50,000 is sold at a profit and profit is credited to capital reserve। ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા છે પ્રોફિટથી અને એ પ્રોફિટ આપણે ક્રેડિટ કર્યો છે કેપિટલ રિઝર્વમાં। કેપિટલ રિઝર્વ કેટલી છે એ જોઈ લઈએ। આપી છે કેપિટલ રિઝર્વ, પ્રીમિયમ, જનરલ રિઝર્વ, યસ કેપિટલ રિઝર્વ આપી છે ને 50,000 અને 1 લાખ, મતલબ 50,000 ત્યાં ડિફરન્સ આવે છે તો એટલો પ્રોફિટ હશે। ફિક્સ એસેટ છે એની કોસ્ટ 2,50,000 ઓન વિચ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન 1 લાખ। જો એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં જોયું હતું, એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન એટલે ડેપ્રિસિએશનની પ્રોવિઝન 1 લાખ છે અને સેલ કર્યું છે એને 125 તો 250 કોસ્ટ એમાંથી 1 લાખ ડેપ્રિસિએશન માઇનસ કરો એટલે 150 ની ફિક્સ એસેટ 125 સેલ કરી, મતલબ 25,000 લોસ છે। અને આપણને અહીંયા ઓપનિંગ બેલેન્સ ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે, જો ડેપ્રિસિએશન જે લેસ કર્યું છે ને અહીંયા લેસ કર્યું, સોરી ક્લિક થઈ ગઈ મારાથી, લેસ કર્યું મતલબ અહીંયા ડેપ્રિસિએશન આપેલું છે તો એ ડેપ્રિસિએશનની પ્રોવિઝન જ ગણાશે ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ। કંપની હેઝ ઇશ્યુ રાઇટ શેર ઇન ધ રેશિયો ઓફ 2:1 ના રેશિયોમાં એમણે રાઇટ શેર ઇશ્યુ કર્યા છે। આફ્ટર ઇશ્યુઇંગ રાઇટ શેર 500 કન્વર્ટેબલ ડિબેન્ચર 100 રૂપીઝ ઇચ કન્વર્ટ ઇન્ટુ 400 ઇક્વિટી શેર। રાઇટ શેર ઇશ્યુ કર્યા બાદ કન્વર્ટેબલ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં કન્વર્ઝન કર્યું છે। ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં કન્વર્ઝન, ડિબેન્ચર કેન્સલ કરીને ઇક્વિટી શેર આપ્યા। બેલેન્સ શીટમાં ચેક કરીએ તો બેલેન્સ શીટમાં કયા કયા આપણે અકાઉન્ટ બનાવીશું પહેલાં એ જોઈએ। કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરતાં પહેલાં ફિક્સ એસેટનું અકાઉન્ટ બનશે, ઇન્વેસ્ટમેન્ટો બનશે। અહીંયા જો મેં કેન્સલ મારેલું છે પેનથી, સ્ટોક નહીં બને, ડેટર્સ નહીં બને, બિલ રિસીવેબલ નહીં, બેંક બેલેન્સ પણ, મિસેલનસ એક્સપેન્સ, આટલા અકાઉન્ટ બનશે। સામેની બાજુ ઇક્વિટી શેર આવશે, સિક્યુરિટી પ્રીમિયમ, જનરલ રિઝર્વ, કેપિટલ રિઝર્વ પણ આવશે, પેનલ અકાઉન્ટ નહીં આવે, ડિબેન્ચર આવશે, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, બેંક ઓવરડ્રાફ્ટ નહીં આવે, એટલા એકાઉન્ટ બનાવવાના નથી। જે મેં ક્રોસ કર્યું છે એટલા એકાઉન્ટ બનાવવાના નથી, બાકીના બધા એકાઉન્ટ બનશે। સ્ટેપ નંબર 1 છે આપણો પ્રિપેર લેઝર અકાઉન્ટ એક્સેપ્ટ કરંટ એસેટ એન્ડ કરંટ લાયબિલિટીઝ એન્ડ પીએનએલ અકાઉન્ટ। ઓકે, ચલો પહેલા ઝડપથી આપણે લેઝર બનાવી દઈએ અને એમાં પછી સેકન્ડ સ્ટેપ પ્રમાણે લખી દઈશું ફિક્સ એસેટ અકાઉન્ટ, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન હતું ને, એમાં જ ડેપ્રિસિએશન જે માઇનસ કર્યું હતું ત્યાં આવશે અહીંયા ફોર ડેપ્રિસિએશન, શેર કેપિટલ
security, general reserve, capital reserve, debenture. Provision for tax, proposed dividend. જે એડિશનલ ઇન્ફોર્મેશન હતી એમાંથી આપણે કોઈ વધારાના અકાઉન્ટની અહીંયા જરૂર પડતી નથી, તો કોઈ વધારાનું અકાઉન્ટ આપણે અહીંયા બનાવતા. चलो ओके, स्टार्ट करिए. फर्स्ट इन्फॉर्मेशन थी क्लोजिंग स्टॉक इज अंडर वेल्यूड बाय 50,000. क्लोजिंग स्टॉकनी अंडर वेल्युएशन जे छे एना माटे आपणे कई रीते इफेक्ट आपीशुं. क्लोजिंग स्टॉकनी अंडर वेल्युएशन ध्यान आपो, खास आ खूब ज अगत्यनी बाबत छे. अंडर वेल्युएशन ऑफ क्लोजिंग स्टॉक 50,000, 50,000 रुपया थी स्टॉकनी वेल्यू आपणे ओછી गणेली छे अने डेट आपी थी एनी, एटले के जे रकम ओછી गणी छे एनो मतलब के स्टॉक ओछो होय तो एना कारणे प्रॉफिट शुं थशे? घटशे. क्लोजिंग स्टॉकनी वेल्यू घटाडवानी होय तो एना कारणे प्रॉफिट पर शुं इफेक्ट थशे? घटशे. तो प्रॉफिट आपणे 50,000 रुपया घटाडीशुं अहींया એટલે ડેબિટ કરશું P&L એકાઉન્ટમાં. તમારે યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે તમને ક્વેશ્ચનમાં ક્યાંય પણ અંડર વેલ્યુએશન ઓફ સ્ટોક કહ્યું હોય તો એની ઇફેક્ટ આપણે P&L એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપીશું, એટલે કે P&Lમાં ડેબિટ કરશું તો એની ઇફેક્ટ કેશ ફ્લોમાં ક્યાં થશે? કેશ ફ્લોમાં થશે. એની ઇફેક્ટ પોઈન્ટ નંબર એ એટલે કે એ પાર્ટમાં એડ કરીશું. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે વર્કિંગ કેપિટલનું ચેન્જીસ ગણશું ત્યારે ડિફરન્સ જે લઈશું એ ડિફરન્સમાં પણ ધ્યાન આપવું ખાસ. 8,50,000 માઇનસ 7,50,000. જો અહીંયા બેલેન્સ શીટમાં કઈ વેલ્યુ આપી છે ચેક કરો. ક્લોઝિંગ સ્ટોક 750 અને 8 લાખ આપ્યું છે. અંડર વેલ્યુ કરી છે તો એનો ડિફરન્સ ગણવા માટે આપણે એમાં પાછા એની રિયલ વેલ્યુ જે છે એ પ્રમાણે ગણતરી કરી અને ડિફરન્સ લઈશું. 8,50,000 માઇનસ 7,50,000 બરાબર છે. જે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ ઓછી ગણવામાં આવી હતી એ, એટલે આપણો ડિફરન્સ અહીંયા થઈ જશે 1 લાખ. ક્લિયર છે? તો આ પ્રમાણે સ્ટોકની જ્યારે તમને વિગત આપી હોય તો એની ઇફેક્ટ આ રીતે આવશે. એ કોઈ આપણે જર્નલ એન્ટ્રી કે એવું કંઈ લખતા નથી, જસ્ટ તમારે યાદ રાખવાનું છે એની ઇફેક્ટ ક્યાં આપીશું. પહેલો પોઈન્ટ આપણો થઈ ગયો કમ્પ્લીટ. હવે જોઈએ સેકન્ડ પોઈન્ટ. ઓકે, એક બેડ ડેપ્સનો પોઈન્ટ પણ અહીંયા જોઈ લઈએ. આપણે બેડ ડેપ્સ માટે પણ ઇન્ફોર્મેશન આપી હતી. પોઈન્ટ નંબર 2 જ હતો. બેડ ડેપ્સ 10,000 રેટ ઓફ કરવાની છે. ટુ બી રેટ ઓફ એટલે કે રેટ ઓફ કરવાની છે. ડેટર્સમાં જે આપણને 3 લાખ આપેલા છે એના પર આપણે બેડ ડેપ્સ ગણીશું. તો બેડ ડેપ્સની અસર શું કરશું? બેડ ડેપ્સની ઇફેક્ટ જો આપણે વાર્ષિક હિસાબો ગણતા ને ત્યારે આપણે જે અસર આપતા હોય એ પ્રમાણે અહીંયા અસર આપવાની. તો બેડ ડેપ્સ શું કરીએ? આપણે P&Lમાં ડેબિટ સાઇડ લખીએ અને જ્યારે આપણે ડેટર્સનો ડિફરન્સ ગણીશું તો ડિફરન્સ ગણતી વખતે પણ ત્યાં આપણે ધ્યાનમાં લઈશું 450 માઇનસ 3 લાખ અને જે ડિફરન્સ આવશે એમાંથી પણ બેડ ડેપ્સ આપણે માઇનસ કરી દઈશું 10,000 એટલે કે 1,40,000. બરાબર છે? અને ડિફરન્સ આપણે ક્યાં લખવાનું છે? ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ લખીએ ત્યાં. બરાબર છે? હવે જોઈએ પોઈન્ટ નંબર 3. એટલે આ કોઈ લેઝરમાં ઇફેક્ટ નથી આવતી, જસ્ટ આપણે અહીંયા એન્ટ્રી કરીએ છીએ અત્યારે, ખાલી સૂચના છે એ પ્રમાણે લખીએ છીએ. ઓકે, ટેક્સ પે કર્યો છે 125 અને ડિવિડન્ડ પે કર્યું છે 1 લાખ. સિમ્પલ છે આ તો. ટેક્સના અને ડિવિડન્ડના અકાઉન્ટમાં એની અસર આપી દઈશું. ઓકે, કયા પેજ પર છે ટેક્સ અને ડિવિડન્ડ? નો, લાસ્ટ પેજમાં આઈ થિંક. યસ, લાસ્ટ. ઓકે, આપણે ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ લખવાના રહી ગયા છે. ચલો, જે તે એકાઉન્ટમાં એન્ટ્રી આવશે ત્યાં લખતા જઈશું. ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ ડિવિડન્ડમાં પણ લખી દઈશું.
તમારે સ્ટેપ બાય સ્ટેપ જ લખવાનું છે. અહીંયા બાય મિસ્ટેક થોડી ઉતાવળ કરવામાં મારે બાકી રહી ગયું. ચલો, પે કર્યું અહીંયા 125, ડિવિડન્ડ પે કર્યું છે અહીંયા 1 લાખ, બંને એન્ટ્રી આવી ગઈ. ધેન ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા છે 150 અને પ્રોફિટ ક્રેડિટ કર્યું છે કેપિટલ રિઝર્વમાં. ઇન્વેસ્ટમેન્ટનું અકાઉન્ટ જોઈએ. ઓપનિંગ બેલેન્સ એનું, ફિક્સ એસેટનું લખી દઈએ અને ઇન્વેસ્ટમેન્ટ લખી દઈએ. પહેલા ફિક્સ એસેટનો પોઈન્ટ આવી ગયો. ફિક્સ એસેટનું જોઈ લઈએ પહેલા, ઇન્વેસ્ટમેન્ટનું બાકી રહી જાય. ચલો, ફિક્સ એસેટ જે હતી મેં અહીંયા વાત કરી તો 125 સેલ કરી હતી. એના પર 1 લાખ ડેપ્રિસિએશન હતો. ડેપ્રિસિએશન પ્રોવિઝનનું અકાઉન્ટ પણ છે તો એ પણ આપણે એને અસર આપીશું. પહેલાં તો પ્રોફિટ ડેપ્રિસિએશન છે, ડેપ્રિસિએશનની પ્રોવિઝનમાં ટ્રાન્સફર કરી દઈએ. સેલ કર્યું છે એ 125 સેલ કર્યું, પણ લોસ જાય છે તો એ ક્રેડિટ સાઇડ જ આવશે. બાય P&L અકાઉન્ટ 25,000 લોસ છે તો ક્રેડિટ સાઇડ જ આવશે. ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા હતા 2 લાખમાં અહીંયા, બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટનો પોઈન્ટ આપણે અસર આપી દઈએ તો ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કર્યા છે ટોટલ 150 is sold at a profit is credited to capital reserve. અને કેપિટલ રિઝર્વમાં જોઈ શકીએ છીએ આપણે કે 50,000 નો ડિફરન્સ આવે છે, મતલબ પ્રોફિટ કેટલો હશે 50,000. તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટની સેલિંગ વેલ્યુ મળશે આપણને 2 લાખ. સામે એન્ટ્રી આપી દઈશું ટુ કેપિટલ રિઝર્વ 50. ધેન કેપિટલ રિઝર્વમાં પણ એની અસર આપી દઈએ. રિઝર્વના અકાઉન્ટમાં તેનો ઓપનિંગ ઓકે, પછી અસર આપી દઈએ કેપિટલ રિઝર્વમાં બાય ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 50,000. ચલો, ત્યાર પછીનું એન્ટ્રી છે એસેટ આવી ગયું રાઇટ શેર. ચલો, રાઇટ શેર માટે પહેલા કેલ્ક્યુલેશન કરી લઈએ. તો કે કેલ્ક્યુલેશન તો આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટની પણ કરવી પડશે, એ પણ બતાવી દઈએ. ફિક્સ એસેટની પણ કરવી પડશે, એ પણ આપણે લખી દઈએ. રાઇટ શેર 2:1 પ્રમાણમાં હતા અને ટોટલ અત્યારે 10 લાખ છે તો 5 લાખ રૂપિયાના રાઇટ શેર આપણે ઇસ્યુ કરવા પડશે. એન્ટ્રી કરી દઈશું બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર. રાઇટ શેર માટે ક્યાંય કોઈ પ્રોવિઝન કરવાની હોતી નથી, સીધું જ નવા શેર જેમ ઇસ્યુ કર્યા હોય એ પ્રમાણે તમારે સીધી ઇક્વિટી શેર કેપિટલમાં એની એન્ટ્રી આપી દેવાની છે. બેલેન્સ હતું એનું 10 લાખ, ક્લોઝિંગ 17. ઓપનિંગ હોય ને એની સાથે કમ્પેર કરવાનો, રેશિયો જે છે ઓપનિંગ બેલેન્સ સાથે ગણવાનું. બેંક 5 લાખ. રાઇટ શેરની ઇસ્યુ થઈ ગઈ. ત્યારબાદ શું છે ડિબેન્ચર કન્વર્ટ કર્યા છે 500 કન્વર્ટેબલ ડિબેન્ચર ઓફ 100 રૂપીઝ ઈચ. 500 કન્વર્ટેબલ ડિબેન્ચર હતા 100 રૂપિયાનો, એટલે કેટલા રૂપિયા થયા 5 લાખ, બરાબર. જેની સામે શું આપ્યું ઓનલી 400 ઇક્વિટી શેર. ઓકે, ચલો આની ગણતરી જોઈએ. ડિબેન્ચર કન્વર્ટ કર્યા છે, કન્વર્ઝન ડિબેન્ચર ઇન્ટુ ઇક્વિટી. 500 ડિબેન્ચરના બદલામાં 400 શેર, 500 ડિબેન્ચર અને કિંમત કેટલી થાય એની 2,50,000. કઈ રીતે પહેલા ચેક કરીએ. ચલો, કઈ રીતે તો બેલેન્સ શીટમાં આવી જઈએ. બેલેન્સ શીટમાં જોઈએ તો ડિબેન્ચર ક્યાં છે ડિબેન્ચર? ઓકે, 5 લાખ અને આખરમાં કેટલા છે 2,50,000, મતલબ 2,50,000ના કન્વર્ટેબલ ડિબેન્ચર આપણે કન્વર્ટ કર્યા હશે એવું માની શકીએ. 500 ડિબેન્ચર છે એની પ્રાઇસ કેટલી ગણી છે 100 રૂપિયા, બરાબર છે. અને આપણે જે ઇક્વિટી શેર હતા ઇક્વિટી શેરની પ્રાઇસ કેટલી છે ઉપર જોઈએ તો 100 રૂપીસ. 500ના બદલામાં આપણે 400 જ આપ્યા છે, બરાબર છે. અને ડિફરન્સ કેટલો આવે છે 2,50,000નો. 500ના બદલામાં 400 આપણે શેર આપ્યા છે તો 2,50,000ના બદલામાં કેટલા શેર આપ્યા હશે? ડિફરન્સ ડિબેન્ચરનો કેટલો આવે છે 250નો, તો આપણે 250 સાથે કમ્પેર કરીએ ને તો 2 લાખ રૂપીસ આવે છે. તો ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 2,50,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ 2 લાખ એન્ડ ટુ સિક્યુરિટી પ્રીમિયમ 50,000.
मतलब शेर કેટલાના આપ્યા આપણે એનો રેશિયો આપણે ફાઇન્ડ કરીએ અને બંનેની કિંમત 100 રૂપિયા છે 500 શેરની સોરી 500 ડિબેન્ચરના બદલામાં 400 શેર આપ્યા બંનેની વેલ્યુ કેટલી છે સરખી 100 રૂપિયા છે બંનેમાં આમ જોવા જઈએ તો આપણે 500 ડિબેન્ચર છે એના 100 રૂપિયા લેખે ગણીએ તો 5 લાખ રૂપિયા થઈ જાય પણ અહીંયા આપણને એવું કીધું છે કે 2,50,000 ડિફરન્સ જોઈએ છે આપણે તો 2,50,000 નો જ આવે છે મતલબ 500 ડિબેન્ચર પણ એની વેલ્યુ કેટલી ગણી 2,50,000 અને એના બદલામાં આપ્યા શેર કેટલા 400 હવે શેર ગણીએ તો શેરની કિંમત પ્રમાણે જોઈએ છીએ તો વેલ્યુ પ્રમાણે જોઈએ છે તો 2 લાખ જ રૂપિયા થાય છે શેરના તો મતલબ શેર જે આપ્યા હશે એ પ્રીમિયમથી આપ્યા હશે એટલે સીધું જ આપણે શું કરવાનું રેશિયો ગણી લેવાનો 500 એ 400 તો 2,50,000 કેટલી કિંમત ગણી લીધી ડિફરન્સ જે આવ્યો એ શું થઈ જશે પ્રીમિયમ હવે એની એન્ટ્રી કરી દઈએ ડિબેન્ચરમાં અને શેર કેપિટલમાં ઇક્વિટી શેર કેપિટલમાં ક્રેડિટ થશે બાય ડિબેન્ચર અકાઉન્ટ 2 લાખ પ્રીમિયમમાં ક્રેડિટ થશે બાય ડિબેન્ચર અકાઉન્ટ 50,000 ડિબેન્ચરના અકાઉન્ટમાં ડેબિટ થશે ટુ ઇક્વિટી શેર કેપિટલ સિક્યુરિટી પ્રીમિયમ અહીંયા આ ડિફરન્સ હતો ને 250 નો એના કારણે આપણે અહીંયા 2,50,000 ત્યાં લખ્યા બરાબર છે હવે એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ યસ કરીશું બધા અકાઉન્ટ કરી દઈશું હવે ક્લોઝ ફર્સ્ટ ક્લોઝ કરીએ ફિક્સ એસેટ તો ફિક્સ એસેટમાં આઈ થિંક બંને બધું સરખું થઈ જાય છે ટોટલ કોઈ ડિફરન્સ નથી આવતો હવે છે યસ 150 છે 2250 છે ઓકે आगे 1 मिनट लिए क्लोजिंग बैलेंस 14 लाख है ओके अँ ओपनिंग बैलेंस 15 लाख आवशे क्लोजिंग बैलेंस 20 लाख आवशे ओके ये पण समझी लो अँ आपने जो बैलेंस शीट में एसेट की वेल्यू आपी थी फिक्स एसेट केटली हती जो अँ 15 लाख और अँ क्लोजिंग हती 20 लाख अपने ए ज लेवानी छे आज छे ए एकाउंटने आपणे शुं कर्युं छे प्रोविजन फॉर डेप्रिसिएशन में लीधुं छे एटला माटे जो प्रोविजन फॉर डेप्रिसिएशन ना बनावीए तो आपणे आ एमाउंट लेवी पड़े એટલે આપણે જે બિફોર ડેપ્રિસિએશન છે એ જ વેલ્યુ લઈ અને અકાઉન્ટ તૈયાર કર્યું છે ફિક્સ એસેટ એક ઝીરો અહીંયા ઓછો લખ્યો તો 15 લાખ એટલે અહીંયા 750 ડિફરન્સ આવશે જે પરચેસ ગણાશે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં માઇનસ થશે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં જોઈએ તો ટોટલ 7 લાખ થાય છે અને ડિફરન્સ આવે છે ડેબિટ સાઇડ તો બેંક એકાઉન્ટ લખશું 2,50,000 મિસેલેનિયસ એક્સપેન્સ 1 लाख रुपीज और 25,000 डिफरन्स आवशे पीएनएल एकाउंट में राइट ऑफ लखीशुं एने 7 लाख अहींया मैच थई जाय छे सरखुं शेर केपिटल में 17 लाख डिफरन्स आवशे अने नहीं मैच थई जाय छे बंने प्रीमियम में 50,000 कम्प्लीट डिफरन्स नहीं जनरल रिजर्व में 2,25,000 और 2,25,000 ની प्रोविजन करेली हशे कड़ी से डिफरन्स है केपिटल रिजर्व में इक्वल थी जैसे बंने बाजू डिबेन्चर में पण इक्वल थी जैसे केम के एमां जे डिफरन्स हता एना माटेनी इन्फॉर्मेशन हती ए परथी तो आपणे एना अकाउंट तैयार कर्या प्रोविजन फॉर टैक्स में डिफरन्स आवशे जे प्रोविजन करेली गणाशे 150 डिविडेंड में पण डिफरन्स आवशे जे गणाशे प्रोविजन 150 लेजर कम्प्लीट थी गया हवे तैयार करिए आपणुं कैश फ्लो स्टेटमेंट कैश फ्लो फ्रॉम ऑपरेटिंग एक्टिविटीज प्रॉफिट और लॉस जे आपणुं पीएनएल अकाउंटनुं बेलेंस छे ए गणीशुं 4 - 3 एटले के 1 लाख
ત્યાર પછી એડ કરવાની વિગતો ફાઇન્ડ કરશું આપણે દરેક લેઝરમાંથી, જે આપણે ક્રેડિટ સાઇડ લખ્યું હશે P&L એકાઉન્ટ. બસ તો પહેલો આવશે ફિક્સ એસેટનો લોસ, ઓકે. સેકન્ડ આવશે મિસેલનસ એક્સપેન્સ રાઇટ ઓફ, થર્ડ પેજમાં કોઈ નથી. થર્ડ આવશે જનરલ રિઝર્વની પ્રોવિઝન, 4 પ્રોવિઝન ફોર ટેક્સ અને 5 પ્રોવિઝન ફોર ડિવિડન્ડ. ઓકે, તો 5 આઇટમ્સ અહીંયા પ્લસ થશે, વિચ ઇઝ ડેબિટ ઇન P&L એકાઉન્ટ. લોસ ઓન સેલ ઓફ ફિક્સ એસેટ, મિસેલનસ એક્સપેન્સ રાઇટ ઓફ, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન, જનરલ રિઝર્વ, પ્રોવિઝન ફોર ટેક્સ, ફોર બીજું શું આવશે બેડ ડેબ્ટ્સ અને અંડર વેલ્યુએશન ઓફ સ્ટોક, જે આપણે પહેલી જ લખી હતી કેલ્ક્યુલેશન, એવું એ બંને પણ ત્યાં પ્લસ થશે. સ્ટોકની વેલ્યુ અંડર વેલ્યુએશન, ઓવર વેલ્યુ હોય તો માઇનસ થાય, અંડર વેલ્યુ હોય તો પ્લસ થાય. હવે લેસ, લેસમાં કોઈ વિગત છે, ટોટલ થઈ જશે પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. હવે ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ, બેલેન્સ શીટમાં જતા રહીએ અને વર્કિંગ ચેન્જીસ જોઈએ. ડેટર્સ પ્લસ સ્ટોક આવ્યો છે, સ્ટોક શું થાય છે વધે છે માઇનસ થશે, ડેટર્સ ઘટે છે તો પ્લસ થશે, બિલ્સ રિસીવેબલ એ પણ ઘટે છે તો પ્લસ, અહીંયા ક્રેડિટર માઇનસ થશે, ઘટે છે, બિલ્સ પેએબલ પ્લસ થશે, વધે છે. બેંક ઓવરડ્રાફ્ટ આપેલું છે, એનું લેઝર નથી બનાવવાનું, બેંક બેલેન્સ છે, તો લાસ્ટમાં આપણો આન્સર મળશે. તો આ પ્રમાણે વર્કિંગ કેપિટલના ચેન્જીસ છે તો એ પણ લખી દઈએ. ડિક્રીઝ ઇન ડેટર્સ, ડિક્રીઝ ઇન BR, increase in bills payable, less increase in stock, સ્ટોકનો ચેન્જીસ અને ડેટર્સનો ચેન્જીસ આપણે અગાઉ ગણતરી કરી હતી એ પરથી આપણે લીધો છે. એ બંને પોઈન્ટ ત્યાં ધ્યાનમાં રાખવાના છે, ક્વેશ્ચનમાં ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ જ છે. ચલો, પ્રોફિટ આફ્ટર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ 8,50,000. ટેક્સ પે કર્યો છે બાદ કરી દઈએ, આપેલો તો 125, તો આપણને મળશે કેશ ફ્લો ફ્રોમ એક્ટિવિટી 7,25,000. ચલો, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં એસેટ્સના અકાઉન્ટ ચેક કરીશું અને એસેટ્સના અકાઉન્ટમાં શું હતી, કઈ કઈ બાબત જોઈએ તો ફિક્સ એસેટ હતી, અહીંયા સેલ કરી છે 125, પરચેસ કરી છે 750, ઇન્વેસ્ટમેન્ટમાં સેલ કર્યું છે 2 લાખ અને પરચેસ કર્યા છે 2, આપી દઈએ. Sale of fixed asset, sale of investment as purchase of fixed asset and purchase of investment. Cash flow from investing activity મળશે 65,000. ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં જોઈએ તો ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર ઇશ્યુ કર્યા હતા ને, રાઇટ શેર 5 લાખ આવશે. પ્રપોઝ ડિવિડન્ડનું પેમેન્ટ કર્યું છે 1 લાખ, ટેક્સનું પેમેન્ટ કર્યું એ પાર્ટ એમાં આવી ગયું, ડિવિડન્ડનું પેમેન્ટ અહીંયા આવી ગયું, બરાબર છે. ડિબેન્ચર કે એવું કોઈ ઇશ્યુ કર્યા નથી, પ્રેફરન્સ શેર કે એવું કંઈ અહીંયા છે, તો કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી આવશે 4 લાખ. કરેક્શન કરી લઈએ, 4 લાખ આવશે. ઓકે, તો પોઈન્ટ નંબર સી માં આન્સર આવશે આપણો 4 લાખ. નેટ ઇન્ક્રીઝ ઇન કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં A પ્લસ B પ્લસ C 4,50,000, A B C નું ટોટલ. એમાં આપણો ઓપનિંગ જે કેશ બેલેન્સ છે એ બેંક ઓવરડ્રાફ્ટ છે, એ લખીશું પ્લસ આપણે, પણ માઇનસમાં હોય બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણે ત્યાં માઇનસ કરશું, બરાબર છે. આન્સર મળશે 175, જે આપણું કેશ બેલેન્સ. અહીંયા પણ જો આન્સર પ્લસમાં આવે તો કેશ બેલેન્સ હશે,
માઇનસમાં આવે તો બેંક ઓવરડ્રાફ્ટ હશે અને એ આપણને બેલેન્સ શીટમાં આપેલું જ હશે, તો મેચ થઈ જશે આપણું અહીંયા કેશ ફ્લોમાં. અહીંયા આપેલું છે કેશ બેલેન્સ 170. ઓકે, તો આજનો આ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરી છે. અહીંયા કેશ ફ્લો સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થયું અને અગત્યના પોઈન્ટ્સ હતા અહીંયા ડેટર્સની અંદર બેડ ડેપ્સનું પોઈન્ટ હતો ખાસ, અને સ્ટોકની વેલ્યુએશન. ડેપ્રિસિએશન અલગ રીતે થોડું આપ્યું તો એ બરાબર છે. લેક્ચર સુધી આપણે જોઈશું, આમાં 2 ક્વેશ્ચન જોવાના છે આપણું ચેપ્ટર. ફ્રેન્ડ્સ, જો એન્ડ